8 બેઠકો પર પેટાચૂંટણી માટે કાલથી ભરાશે ઉમેદવારી ફોર્મ 19 ઓક્ટોબરે ચિત્ર સ્પષ્ટ થશે બંને મુખ્ય પક્ષોએ હજુ સુધી નથી જાહેર કર્યા નામ અમદાવાદના ઈસનપુરમાં ભાજપના કાઉન્સિલરો ભૂલ્યા સોશિયલ ડિસ્ટન્સ જન્મદિવસની ઉજવણીમાં અનેક હોદ્દેદારો માસ્ક વિના દેખાયા અમદાવાદના પોપ્યુલર ગ્રુપના 3 ખાનગી એડ્રેસ આઈટીએ શોધી કાઢ્યા 9 લોકો સામે કાર્યવાહી 14 બેંક લોકર પણ સીલ ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ રાજ્યની 3000થી વધુ પંચાયતોમાં સરકારી 27 સેવાઓનો લાભ મળશે તાલુકા જિલ્લા મથકે નહીં જવું પડે જામનગરના ભૂમાફિયા જયેશ પટેલનો મુખ્ય સાગરીત રઝાક સોપારી પકડાયો જયેશ પટેલના ઇશારે કર્યું હતું ગિરીશ ડેર પર ફાયરિંગ હાર્દિક અને જિગ્નેશ મેવાણી જામનગરની દુષ્કર્મ પીડિતાના પરિવારને મળવા પહોંચ્યા તમામ મદદ માટે દર્શાવી તૈયારી તાત્કાલિક તપાસની માંગ નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત નોનસ્ટોપમાં હું છું આપની સાથે ફાલ્ગુની અમદાવાદ ભાજપ કાઉન્સિલર ફરી એક વખત વિવાદમાં આવ્યા છે ભાજપ કાઉન્સિલર ફરી એક વખત 2 ગજ કી દૂરી ભૂલ્યા છે તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે ઈસનપુર જયમાલા પાસે જાહેરમાં જ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી વોર્ડમાં આતિશ પટેલના જન્મદિવસની જાહેરમાં જ ઉજવણી કરવામાં આવી ઈસનપુર જયમાલા પાસે જાહેરમાં જ જન્મદિવસની ઉજવણી જેમાં ભાજપના કાઉન્સિલર ફરી એક વખત 2 ગજની દૂરી રાખવાનું એટલે કે અંતર જાળવવાનું ભૂલ્યા છે કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન જરૂરી છે ત્યારે ગૌતમ પટેલ સહિતના વોર્ડના હોદ્દેદારો પણ આ જન્મદિવસની ઉજવણીમાં સામેલ હતા સંવાદદાતા જોડાયા છે રીમા દોશી રીમા જન્મદિવસની ઉજવણી જો કે અહીંયા સોશિયલ ડિસ્ટન્સ ક્યાંય પણ જોવા ન મળ્યું ફાલ્ગુની જે વાત છે તે એ છે કે આતિશ પટેલ ઈસનપુર વોર્ડના મહામંત્રી કે જેમની જન્મદિવસ હતો અને તેની ઉજવણીના ભાગરૂપે આ તમામ હોદ્દેદારો મળ્યા હતા જાહેરમાં જયમાલા બસ સ્ટેન્ડની નજીકમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી કાઉન્સિલર પણ હાજર હતા સાથે સાથે ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ગૌતમ પટેલ જીગીશાબેન ઘડિયાળી રંજનબેન સહિત મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા તેમના જન્મદિવસની ઉજવણી માટે સાથે સાથે જ આતિશ પટેલ કે જેઓ 15 દિવસ અગાઉ જ કોરોના પોઝિટિવ હતા અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈને ઘરે આવ્યા હતા એટલે સૌથી મહત્વની બાબત એ છે કે એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સુપ્રીમ કોર્ટ પણ જે 2 ગજ કી દૂરી અને જાહેરમાં માસ્ક પહેરીને રહેવાની વાતો કરી રહી છે એ તમામ વાતો માત્ર આમ જનતા માટે છે ભાજપના નેતાઓ હોદ્દેદારો માટે નથી વધુ એક વખત આ દ્રશ્યોને જોતા જ પુરવાર થઈ રહ્યો છે જી બિલકુલ રીમા આભાર તમામ જાણકારી બદલ તો આ પ્રકારે ભાજપના કાઉન્સિલર ફરી એક વખત વિવાદમાં આવ્યા છે અમદાવાદ ભાજપના કાઉન્સિલર કે જે અંતર જાળવવાનું ભાન ભૂલ્યા હોય તે પ્રકારે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરાઈ ગુજરાતમાં ખાલી પડેલી 8 વિધાનસભાની બેઠકો માટે 3 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે 9મી નવેમ્બર 8 બેઠકો માટે જ્યારે પેટાચૂંટણી હજુ કોઈ પણ પક્ષ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં નથી આવ્યા પરંતુ ભાજપ અને કોંગ્રેસ માટે કયા ઉમેદવારને મેદાને ઉતારવા તે માટે મંથન ચાલી રહ્યું છે 12 ઓક્ટોબર પછી ભાજપના ઉમેદવારો ફોર્મ ભરશે 19 ઓક્ટોબરે 8 બેઠકો માટે ચિત્ર સ્પષ્ટ થશે 3 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે 9મી ઓક્ટોબરે આ અંગે ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું જાહેર કરતા જ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થશે આ વર્ષે કોવિડ-19ની સ્થિતિને ધ્યાનમાં લઈને ઉમેદવારો અને મતદારો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે પેટાચૂંટણી માટે ઉમેદવારી કરવા ઈચ્છતા ઉમેદવારો ઓનલાઈન ઉમેદવારી નોંધાવી શકશે ઉમેદવારી પત્ર સાથે તેમને એફિડેવિટ પણ ઓનલાઈન જ ભરવાનું રહેશે ઉમેદવારને 3 તારીખના વિકલ્પો આપવામાં આવશે જેમાંથી કોઈ પણ એક તારીખે ઉમેદવાર રિટર્નિંગ ઓફિસર સમક્ષ ઓનલાઈન ભરેલા ઉમેદવારી પત્રની પ્રિન્ટ આઉટમાં સહી કરવાની રહેશે આ સાથે જ 80 કે તેથી વધુ વયના મતદારોના મતાધિકાર માટે પણ પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરવામાં આવી છે
ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. ચૂંટણીને લઈને ગઢડામાં મંત્રી વિભાવરીબેન દવેએ પટેલ સમાજની વાડી ખાતે બેઠક યોજી હતી, જેમાં ભાજપના બૂથ પ્રમુખો હાજર રહ્યા હતા અને ચૂંટણીને લઈને રણનીતિ ઘડવામાં આવી હતી. ડાંગ બેઠકની પેટા ચૂંટણી જીતવા ભાજપે કમર કસી છે. ગીરા ધોધ પાસે ભાજપે વઘઈ તાલુકાના સરપંચ અને હોદ્દેદારોની બેઠક કરી. ડાંગ કોંગ્રેસનો ગઢ છે. આ વિસ્તારમાં ભાજપને સતત હાર મળી રહી છે, જેથી આ વખતે ભાજપે આદિવાસી મતદારોને રીઝવવા પ્રયાસ હાથ ધર્યા. કચ્છના અબડાસામાં પેટા ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. ખાસ કરીને કચ્છની મહત્વની બેઠક અબડાસા પર સૌ કોઈની નજર છે અને અહીંથી પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપના ઉમેદવાર તરીકે નક્કી ગણવામાં આવી રહ્યા છે. ત્યારે તેમને જીતાડવા ભાજપના આગેવાનોએ કચ્છમાં ધામા નાખ્યા. મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ભાજપના નેતાઓ ખાટલા બેઠક કરી, તો પ્રદ્યુમનસિંહ જાડેજાએ મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી. ભારતીય જનતા પાર્ટી અબડાસા વિધાનસભામાં ખૂબ સારા મતોથી જંગી લીડથી જીતશે એવો આત્મવિશ્વાસ હું વ્યક્ત કરું છું. વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. કચ્છના અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકામાં ભાજપના આગેવાનોના ધામા જોવા મળી રહ્યા છે. ત્યારે અહીંના પ્રદ્યુમનસિંહ જાડેજા સાથે વાત કરશું. ખાસ કરીને જોવા જઈએ તો આગામી દિવસોમાં જે ચૂંટણી આવી રહી છે, આપ ઉમેદવાર છો, અત્યારે શું કહેશો? ખાસ કહેવાનું, અત્યારે બીજેપીના ઉમેદવાર તરીકે મને જાહેર કર્યા છે અને એનામાં જે અગાઉ આપણે કામ કર્યા છે એ લોકોને સમજાવશું. બાકી સરકારમાં જોડાવાનું એક જ કે અત્યારે બીજેપીની સરકાર છે, તાલુકા જિલ્લામાં રાજ્ય સરકાર આપણી કે કેન્દ્ર સરકાર, જે એની નવી યોજનાઓ અને એનાથી જે ડાયરેક્ટ પબ્લિકને લાભ થાય છે. જામનગરમાં છેલ્લા 5 દિવસમાં દુષ્કર્મની ચોથી ફરિયાદ નોંધાઈ. સગીનાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા પોલીસ દોડતી થઈ. ફરિયાદ બાદ પોલીસે આરોપીને સગીરા સાથે કચ્છથી ઝડપી પાડ્યો. સગીનાનું અપહરણ કરવામાં વધુ 2 શખ્સોના નામ ખુલ્યા, ત્યારે પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા. જામનગરના આવાસ કોલોની વિસ્તારમાં રહેતી એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં અંગેના પ્રકરણના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે. ગુજરાત રાજ્યના કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પીડિતાની મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ પીડિતાને પૂરો ન્યાય અપાવવાની હૈયાધારણા આપી. હાર્દિક અને જિગ્નેશ મેવાણીની આ મુલાકાતને લઈને જામનગરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સાથોસાથ પોલીસ તંત્ર પણ એલર્ટ બની ગયું છે, જેના પગલે પીડિત પરિવારના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. યુપીના હાથરસની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા. સુરત ભીમસેનાએ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે શહેરના રિંગ રોડ પર ચક્કાજામ કર્યો. એક તબક્કે આંદોલન ઉગ્ર બનતા પોલીસે 15થી વધુ કાર્યકરોની અટકાયત કરી. ગિરનાર ખાતે તૈયાર થયેલ રોપવે એક ઇતિહાસ ધરાવે છે. પ્રસ્તાવથી લઈને સ્વીકાર સુધી અને મંજૂરીથી લઈને મહોર સુધી અનેક તબક્કા જોનાર ગિરનાર રોપવે યોજના પર કરીએ એક નજર. ગિરનાર રોપવેનો સૌપ્રથમ વિચાર નાનજી કાલિદાસ શેઠને આવ્યો. ડોલી પ્રથાના વ્યવસાય સાથે જોડાયેલા લોકોની માનવીય વેઠ જોઈ દ્રવી ઉઠેલા શેઠ નાનજીએ સરકાર સામે સ્વખર્ચે રોપવે બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. 1983ના વર્ષમાં રાજ્ય પ્રવાસનને કલેક્ટર દ્વારા રોપવે બનાવવાની દરખાસ્ત કરવામાં આવી અને વર્ષ 1990માં ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ દ્વારા ધારાસભામાં રોપવેના સવાલો ઉઠાવવાની શરૂઆત થઈ. દાયકાઓ વીતતા રહ્યા અને રોપવેનો જંગ જારી રહ્યો.
રાજ્ય પ્રવાસનને જમીન આપવામાં આવી. દિલ્હીથી સંસદીય ટીમો આવતી રહી. રાજ્ય પ્રવાસન વિભાગ સતત પ્રયત્નશીલ રહ્યો. તો બીજી બાજુ ગીધ અને ડોળીવાળાઓની વ્યથા પણ રોપવેના આડે આવતી રહી. એક સમય આશરે 1.5 લાખ કરતા વધારે લોકોએ લોહીથી હસ્તાક્ષર કરેલો પત્ર રોપવેના વિરોધમાં સરકાર પાસે પહોંચાડ્યો હતો. આટલી અડચણો બાદ જ્યારે નરેન્દ્ર મોદી કેન્દ્રમાં વડાપ્રધાન તરીકે આવ્યા ત્યારે રોપવેના નિર્માણને લીલી ઝંડી મળી અને હવે 37 વર્ષના જંગ બાદ આખરે વર્ષ 2020ના અંતિમ તબક્કામાં રોપવેનું સ્વપ્ન સાકાર થયું છે. બાળકો અને અશક્ત લોકો જે ગિરનાર ચડી નથી શકતા તે લોકો નિરાશ થઈને પાછા જતા હતા. રોપવે થવાથી માં જગદંબાના દર્શન કરી શકશે, ભગવાન દત્તના દર્શન કરી શકશે અને ખાસ કરીને જૈન સમાજનું પણ ખૂબ મોટા દેરાઓ છે તે પણ તમામ જૈનો પણ અહીંયા ભગવાન નેમિનાથના દર્શન કરી શકશે. રોપવે તૈયાર છે. રોપવેથી પ્રવાસનનો વિકાસ. પણ આજે રોપવેનો છે વિરોધ. લાયસન્સ ધારક ડોળીવાળાઓને મળી દુકાન. ડોળીવાળાઓના વારસદારોમાં છે અસંતોષ. ગિરનાર રોપવે બિલકુલ શરૂ થવાની આરે છે. સરકારે ડોળીવાળાઓની રોજીરોટીને ધ્યાનમાં રાખી લાયસન્સ ધરાવતા ડોળીવાળાઓને દુકાન આપી છે. પરંતુ જૂના ડોળીવાળાઓ જે હાલ હયાત નથી તેમના વારસદારો દુકાનની માંગ સાથે રોપવેનો વિરોધ પણ કરી રહ્યા છે. છે તમારી દુકાન તોય અમે વિકાસને માટે અમે અડિંગ રહ્યા કે ભાઈ વિકાસ થાય તો અમને એને આમ વાંધો નથી, પણ અમારો આજીવિકાસનો પ્રશ્ન છે એ અમારો હલ થઈ જાય તો અમને કાંઈ વાંધો નથી. એટલે હાલની અટાણે દુકાન 104 જે જીવિત ડોળીવાળાનો છે એ બરાબર, પણ જે ઓફ થઈ ગયા એના માટે પણ અમારી લડત ચાલુ રહેશે. ગિરનારના 999 પગથિયા ખરેખર પ્રવાસીઓને થકવી દે તેવા છે. ત્યારે રોપવેના આગમનથી પ્રવાસીઓમાં ટોપ ટુ બોટમ ખુશી જોવા મળી રહી છે અને એક અનેરા એડવેન્ચરની લાગણી પણ છવાઈ છે. રોપવેમાં જઈ શકશું અમે, બીજું શું ચાલુ થાય. રોપવેમાં જઈને અંબાજીમાંના દર્શન તો કરશું. દર્શન થઈ જાય અંબાજીના ગુરુ દત્તાત્રેયના. એક લાંબી લડત બાદ આજે રોપવે ગિરનારની શોભા અને વિકાસ બંને વધારવા તૈયાર છે. ત્યારે સરકાર વધતા ઘટતા તમામ અસંતુષ્ટોને સંતોષકારક વિકલ્પ આપે ત્યારે જ ખરા અર્થમાં રોપવે ગિરનારની શોભામાં મોરપીંછ સમાન પુરવાર થશે. એશિયાનો સૌથી મોટો કહી શકાય તેવો રોપવે હાલ જે જૂનાગઢમાં બની રહ્યો છે, હાલ જે પૂર્ણતાને આરે છે. આપ જોઈ શકીએ છીએ કે હાલ જે છે રોપવે છે તેનું કામ સંપૂર્ણ રીતે પૂરું થવાને આરે છે. ખાસ કરીને આપણે જોઈ શકીએ છીએ કે હાલ જે છે ટ્રોલી છે તેનું જે નિરીક્ષણ છે, પરીક્ષણ છે તે થઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાથી આવેલી ટીમ છે તેના દ્વારા હાલ જે છે આ પરીક્ષણ કરવામાં આવ્યું છે. યાત્રિકોને જે ટ્રોલીમાં બેસવા બાદ કોઈ પણ જાતની કોઈ નુકસાની ન પહોંચે તેને લઈ અને અત્યારથી જ આ જે ટ્રોલી છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. મુસાફરો માટે ટ્રોલી બેસવા માટે ખરેખર યોગ્ય થઈ જશે, યોગ્ય લાગશે. ત્યાર પછી આ જે છે તે રોપવે છે તેને ચાલુ કરવામાં આવશે તેવું હાલ જે છે તે માનવામાં આવે છે. ખાસ કરીને હું આપને કહી દઉં કે જે 9મી નવેમ્બર એટલે કે જે ગુજરાતનો ગૌરવ દિવસ તે દિવસે હાલ જે છે તે માન્ય છે. ત્યારે આપણા જે મુખ્યમંત્રી છે કે જે તેમના દ્વારા હાલ જે આ છે રોપવે છે તેનું ઓપનિંગ કરવામાં આવશે અને જે રોપવે છે તે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. અને જે જૂનાગઢ વાસીઓ સહિત જે વિશ્વભરમાં જે છે તે ગર્વનો વિષય કહી શકાય, ગર્વની વાત કહી શકાય. વૈશાલી કાગરાણો, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. રાજ્યમાં સરેરાશ 134% વરસાદ નોંધાયો. જો કે ચાલુ વર્ષે ચોમાસું મોડું વિદાય લઈ રહ્યું છે. હવે રાજ્યમાંથી ચોમાસું વિદાય તરફ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસ રાજ્યમાં હળવો વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ રાજ્યમાંથી 10 ઓક્ટોબર સુધીમાંથી મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈ લેશે અને ઉત્તરીય ભાગો ઠંડા થતા જશે. ત્યારે ચાલુ વર્ષે ઠંડી પણ વધુ રહેશે. मेजर पार्ट ऑफ गुजरात स्टेट से मानसून विड्रॉल हो गया है. ओनली साउथ गुजरात का कुछ पोर्शन रह गया है एंड साउथ ईस्टर्न पार्ट्स ऑफ सौराष्ट्र. तो ज़्यादा कुछ बारिश होने का कोई उम्मीद ही नहीं है. मेनली ड्राई होगा, बट आज साउथ गुजरात में, एक्सट्रीम साउथ गुजरात में
लाइक दमन दादरा नगर हवेली एंड भासाद में लाइट रेनफॉल होने का संभावना है। बाकी किधर भी बारिश नहीं होगा। अगले 5 दिन में यही स्थिति है। कोई हेवी रेनफॉल वार्निंग नहीं है, कोई कोस्टल वार्निंग भी नहीं है। एंड मेनली योर नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली विंड्स आर। એક તરફ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો ઊભો પાક નાશ થવા પામ્યો છે, તો બીજી બાજુ અરવલ્લી જિલ્લામાં લોકડાઉન બાદથી જ ઘઉં, મકાઈ, બાજરી સહિતના અનાજના ભાવમાં ઘટાડો નોંધાયો છે, જેથી ખેડૂતો પાયમાલ થયા છે. ખેડૂતોનું કહેવું છે કે અનાજના ભાવમાં પ્રતિ 20 કિલોએ 100 થી 150 રૂપિયાનો ઘટાડો થયો છે, જેના કારણે ખેડૂતોને પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. આ ભાવ ઘટાડાથી વેપારીઓ પણ પરેશાન. વેપારીનું કહેવું છે કે એક્સપોર્ટ બંધ થવાના કારણે ઘઉં, બાજરી, મકાઈના ભાવમાં પહેલા કરતા 2 ગણો ઘટાડો નોંધાયો છે. થતાં પહેલાં ઘઉંના, મકાઈના, બાજરીના ભાવ 400ની રેન્જમાં પડતા હતા. જેવું લોકડાઉન ખુલતા દરેક કોમોડિટીમાં મને 100 રૂપિયાનો કડાકો થઈ ગયો, કેમ કે બધું મકાઈનું પોલ્ટ્રી ઉદ્યોગમાં વેપાર બંધ થઈ ગયો, ઘઉં, બાજરીનો એક્સપોર્ટ બંધ થઈ ગયો અને ઘઉં સરકાર દ્વારા દરેક વ્યક્તિને અપાતા તેમનો વપરાશ બંધ થઈ ગયો. ભાવ નીચા જાય છે. મકાઈમાં પોલ્ટ્રી ફાર્મો હાલ બંધ હોવાના કારણે તેની ખરીદી નથી, એટલે એમાં ભાવ નીચા જઈ રહ્યા છે. અને બાજરીમાં એક્સપોર્ટ બંધ હોય એના પણ ભાવ નીચા જઈ રહ્યા છે. મકાઈનો ભાવ પહેલો લોકડાઉન અગાઉ 350ની આસપાસ હતો. અત્યારે મકાઈનો ભાવ 250ની આસપાસ છે. તો ખેડૂતને પોસાય તેમ નથી અને ખર્ચો પણ મોડ ખર્ચો પણ વળી રહ્યો હોય. તો સરકાર ખેડૂત પાયમાલ થઈ રહ્યો હોય, તો આના માટે સરકાર કોઈ પગલો લે તો સારું. લોકડાઉન બાદ ખેડૂતો અને વેપારીઓની કમર તૂટી ગઈ છે. કોરોના વૈશ્વિક મહામારીના કારણે હવે જે સમય જે આવી રહ્યો છે તેમાં ઘઉં, મકાઈ અને જે બાજરીના જે પાકો છે તેમાં ઘટાડો 100 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. આપણે ઉભા છે મોડાસાના એક જે ઘઉંનું ગોડાઉન છે, જે વેપારી પોતાના ગોડાઉનની અંદર અત્યારે હાલ ઘઉંના ઢગે ઢગ જોવા મળી રહ્યા છે. કારણ એક જ છે કે લોકડાઉનમાં સરકાર દ્વારા જે લોકોને અનાજ આપવામાં આવ્યું છે તેના કારણે હવે ઘઉંની જે ખરીદી જે થવી જોઈએ, જે ઘઉં આગળ જે જતા હોય છે તે તમામ જગ્યાએ બંધ થઈ ગયું છે. જે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગો પણ અત્યારે હાલ પડી ભાગ્યા છે, ત્યારે પોલ્ટ્રી ઉદ્યોગો પણ પડી ભાગ્યા છે, જેના કારણે અત્યારે હાલ ઘઉંના અને મકાઈના અને બાજરીના પાકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સંકેત પટેલ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી. જો તમે અમદાવાદમાં અને ખાસ કરીને પોશ વિસ્તારમાં રહો છો તો તમારે શિક્ષિત થવાની જરૂર છે. અને જો તમને એમ થતું હોય કે તમે પોશ વિસ્તારમાં રહીને અભણ કઈ રીતે હોઈ શકો, તો આ સમાચાર તમારા માટે છે. શિક્ષિતો નથી સમજતા, ભણેલા કરે છે અભણ જેવું વર્તન, ઉચ્ચ વર્ગ નથી કરતો નિયમોનું પાલન, અને એટલે જ પોશ વિસ્તારમાં વધ્યું કોરોનાનું સંક્રમણ. આ અમે નહીં પરંતુ એએમસીએ કરેલો સર્વે કહી રહ્યો છે. સર્વેના તારણ મુજબ છેલ્લા કેટલાક સપ્તાહથી શહેરમાં પૂર્વ વિસ્તાર કરતા પોશ ગણાતા પશ્ચિમ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. પોશ વિસ્તારના લોકોનું ટોળે વળવું, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન ન કરવું ધનિકોને મોંઘું પડી રહ્યું છે. અને એટલે જ અમદાવાદમાં શ્રમિકો કરતા ધનિકોમાં પોઝિટિવ કેસનું પ્રમાણ 5 ગણું વધારે છે. પૂર્વ અમદાવાદના જમાલપુર, ખાડિયા, ગોમતીપુર, નરોડા અને ઓઢવ જેવા વિસ્તારોની સરખામણીમાં પશ્ચિમના પોશ ગણાતા જોધપુર, બોપલ, બોડકદેવ, ચાંદખેડા, સાબરમતી, પાલડી અને નવરંગપુરામાં પોઝિટિવ કેસમાં વધારો નોંધાયો છે. એએમસીએ શહેરના 447 કડિયા નાકાઓમાં 2886 ટેસ્ટ કર્યા, જેમાંથી માત્ર 40 એટલે કે 1.4% પોઝિટિવ કેસ મળ્યા. જ્યારે પશ્ચિમ ઝોનમાં આવેલા અને બિઝનેસ હબ ગણાતા પોશ વિસ્તાર નવરંગપુરામાં 395 સેમ્પલમાંથી 31 એટલે કે 7.8% કેસ પોઝિટિવ નોંધાયા. એએમસીના સર્વેમાં વધુ એક ચોંકાવનારું તારણ બહાર આવ્યું, જે મુજબ શહેરમાં 55% કોરોના દર્દીઓની આવક 50,000થી વધુ છે. એટલે કે શહેરની 44 ખાનગી હોસ્પિટલોમાં 55% કોરોના દર્દીની માસિક આવક 50,000થી વધારે છે. તંત્રની માનીએ તો પશ્ચિમ વિસ્તારમાં લોકોની નિષ્કાળજી વધારે છે. લોકો બેફામ અને બેદરકાર બન્યા છે. ખાસ કરીને શહેરના
એસજી હાઈવે પર રાતના સમયે લોકો ટોળે વળી સોશિયલ ડિસ્ટન્સનો છેદ ઉડાડે છે, ત્યારે કહી શકાય કે શિક્ષિતોએ સાચા અર્થમાં શિક્ષિત થવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વાત કરીએ ઇન્કમટેક્સના સુપર ઓપરેશનની. અમદાવાદમાં આઈટી વિભાગ દ્વારા આજરોજ દરોડા પાડવામાં આવ્યા. પોપ્યુલર ગ્રુપ બિલ્ડર કે જ્યાં દરોડા પાડવાની કામગીરી આઈટી વિભાગે હાથ ધરી, જેમાં અનેક એવી જગ્યાઓ આઈટી વિભાગના હાથે લાગી. મુખ્ય એવી 3 ખાનગી જગ્યાઓ કે જ્યાં દરોડા પડાયા અને અનેક જે દસ્તાવેજો છે તે હાથ લાગ્યા. છગન પટેલ, આલાપ પટેલ અને ત્યાં પણ સર્ચ કરવામાં આવ્યું આઈટી વિભાગ દ્વારા. તો પ્રથમેશ પટેલ, વિક્રમ પટેલ, વિરેન્દ્ર પટેલને ત્યાં પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું. આઈટી વિભાગ દ્વારા આ તમામ લોકોના ઘર અને ઓફિસ પર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. સાથે જ મૃણાલ પટેલના ઘરે પણ અને આ સાથે લક્ષ્મણ કારિયાને ત્યાં પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું. જલંકિત પ્રજાપતિને ત્યાં પણ આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને પુરુષોત્તમ પંડ્યાને ત્યાં પણ આઈટી વિભાગ દ્વારા સર્ચ હાથ ધરાયું. આ તમામમાં અનેક જગ્યાઓ જે આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. 18 એવી રહેણાંક વિસ્તારો, આ સિવાય ઓફિસો પર પણ આઈટી વિભાગે દરોડા પાડ્યા. ભરત પટેલની આખા સર્ચ ઓપરેશનમાં સંડોવણી બહાર આવી છે. સેટેલાઇટ રોડ પર ભરત પટેલ રહે છે અને સાથે જ તેમના નામે જે મિલકતો બહાર આવી છે, 3 એવી જગ્યાઓ સામે આવી છે, તેના પર આઈટી વિભાગે દરોડા પાડતા જ ત્યાં મોટી સંખ્યામાં ડોક્યુમેન્ટનો ઢગલો જોવા મળ્યો છે. જ્વેલરી અને બાકીની રોકડ અંગેની તપાસ પણ આઈટી વિભાગ દ્વારા હવે હાથ ધરી દેવામાં આવી છે. બીજી બાજુ જે પણ કોમ્પ્યુટર, લેપટોપ મળી આવ્યા છે, તેમાં જે ડેટા છે તેને પણ આઈટી વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડરને ત્યાં આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. ગઈકાલથી જ અમદાવાદ બહારથી પણ આઈટી વિભાગની ટીમ આવી પહોંચી હતી અને સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધરી દેવામાં આવ્યું હતું. સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ સાથે આઈટી વિભાગે દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગના કર્મચારી પણ પીપીઈ કીટમાં જોવા મળ્યા હતા. પીપીઈ કીટ સાથે આવકવેરા વિભાગે કામગીરી હાથ ધરી હતી. ઓફિસ હોય કે ઘર, ત્યાં તમામ સ્ટાફ સોશિયલ ડિસ્ટન્સ સાથે પીપીઈ કીટમાં જોવા મળ્યો હતો. ઇતિહાસમાં પહેલી વખત આ પ્રકારે આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. પોપ્યુલર બિલ્ડરને ત્યાં આજરોજ અમદાવાદમાં આઈટી વિભાગે આ દરોડા પાડવામાં આવ્યા, જેમાં સેનિટાઈઝર સહિત પીપીઈ કીટ સાથે આઈટી વિભાગના કર્મચારીઓ જોવા મળ્યા. પીપીઈ કીટ સાથે સર્ચ ઓપરેશન કરાયું. આગળ વાત કરીએ, સુરતમાં 5 લાખના હીરાની લૂંટને અંજામ અપાયો. વરાછાના ગાયત્રી ફરસાણ રોડ પર હીરાને લઈને જઈ રહેલા આંગણિયા પેઢીના કર્મચારીને બાઇક પર આવેલા શખ્સોએ આંતર્યો હતો. કર્મચારી પર સ્પ્રે કરી બાઇક ચાલકો હીરાની લૂંટ ચલાવી ફરાર થયા. આ અંગે પોલીસને જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. રાજકોટમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થી પાસેથી કાર ભાડે લઈને બારોબાર વેચી નાખતા 2 શખ્સોએ 24 લાખના મુદ્દામાલ સાથે પોલીસે પકડ્યા. આરોપીઓ પહેલા તો કામ માટે 5 થી 7 દિવસ માટે કાર સેલ્ફમાં ભાડે લેતા, એડવાન્સ ભાડું ચૂકવતા પણ આઈડી પ્રૂફ ખોટું આપતા. બાદમાં કારમાંથી જીપીએસ સિસ્ટમ કાઢી નાખતા, જેના કારણે કાર માલિકને કારનું લોકેશન મળવાનું બંધ થઈ જતું. બાદમાં આરોપીઓ આ કાર અન્ય રાજ્યોમાં વેચી નાખતા. ચોરેલી કાર વેચવા આરોપીઓ અન્ય રાજ્યના કાર માલિક પાસે કાર ખરીદવાના નામે તેની આરસી બુક, આધાર કાર્ડ વોટ્સએપ પર મંગાવી તેની કલર પ્રિન્ટ કાઢી ડુપ્લિકેટ આરસી બુક અને આધાર કાર્ડ બનાવી લેતા. બાદમાં આ નકલી ડોક્યુમેન્ટના આધારે ચોરેલી કારને અન્યને વેચી નાખતા. ડમી કાર્ડનો યુઝ કરતા જ્યારે ટ્રાવેલ સંચાલકનો સંપર્ક કરવાનો હોય ત્યારે, અને જ્યારે કાર ભાડે લેવાની હોય ત્યારે એમનું આધાર કાર્ડ આપતા, પણ એ આધાર કાર્ડ પણ ડુપ્લિકેટ બનાવેલું તપાસમાં જાણવા મળેલું છે. જેથી અને જે કારના માલિક હોય એમને ભોળવી અને એવું પણ જણાવતા કે તમારી કારની અંદર તમે જીપીએસ સિસ્ટમ લગાવી દો, જેથી સંચાલક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકને વિશ્વાસમાં લઈ અને તે લોકો કાર ભાડે લઈ જતા. 5 થી 6 કલાક સુધી એ
કારની અંદર જીપીએસ સિસ્ટમને કાર્યરત રહેવા દેતા હતા, જેથી કારના માલિક કદાચ એ જીપીએસ સિસ્ટમથી પોતાની ગાડી કઈ જગ્યાએ છે એ જાણી શકે અને વિશ્વાસમાં આવી જાય. પછી મોડી રાત્રિના 2 થી 3 વાગે જ્યાં કાર થોભાવી અને એમાંથી જીપીએસ સિસ્ટમ કાઢી નાખે. વરસાદના કારણે કચ્છમાં નેશનલ હાઈવેથી લઈને આંતરિક રસ્તાઓ ધોવાઈ રહ્યા છે. રસ્તામાં ખાડા રાજ છવાયું છે, ત્યારે તંત્રની બેદરકારી સામે કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો. કોંગ્રેસે રસ્તા પર દેખાવ કરી આગામી 10 દિવસમાં રોડ રસ્તા રિપેર કરવા માંગ કરી. સાથે જ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપી જો 10 દિવસમાં રોડ રસ્તા રિપેર નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. કોંગ્રેસના દેખાવ વધુ ઉગ્ર બને તે માટે નેશનલ હાઈવે પર પહેલેથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આણંદ આંગણવાડી કાર્યકરોમાં ભરતી પ્રક્રિયા સામે અસંતુષ્ટિ જોવા મળી. ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આંગણવાડી કાર્યકરોએ અરજદારોની ભરતી પર સ્ટેની માંગ કરી. અમદાવાદ કલેક્ટરે જનસેવા કેન્દ્રોના લાગતા વળગતા કર્મચારી અધિકારીને આદેશ કર્યો છે કે આવકનું પ્રમાણપત્ર, નોન ક્રિમિલેયર સર્ટી, વિધવા હોવાનું સર્ટી સહિતના સર્ટીના કામોનું ઝડપથી નિરાકરણ લાવવું. આ સેવાઓ માટે અત્યાર સુધી 7 દિવસનો સમય લાગતો હતો, તે હવે 2 જ દિવસમાં થઈ જશે. જો અરજીનો નિકાલ ન થયો તો કલેક્ટરની ટીમ ક્રોસ ચેકિંગ કરશે. જનસેવા કેન્દ્રમાં આવતા તમામ નાગરિકોને એક બાબત છે કે કોરોનાના વિશે પૂરતી તકેદારી રખાય, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનું એનું પણ પાલન થાય. સાથે સાથે નાગરિકોને જે સેવા જોઈએ એ સેવા ઝડપથી મળે. એમાં સમય મર્યાદાની લાસ્ટ ડેટ જોવાની જરૂર નથી. જેટલા વહેલા તકે શક્ય છે એટલી વહેલી તકે એમને સેવાઓ મળવી જોઈએ અને એ પ્રકારની તાકીદ કરીને એમને એ કામમાં શરૂઆત કરવાની સૂચના આપો. ભાવનગર કોર્પોરેશને 11 કરોડના ખર્ચે જે ગંગાજળિયા તળાવનું બ્યુટિફિકેશન કર્યું તેના બહારના ભાગે ગંદકી, કચરો અને પાર્કિંગના દબાણો હટાવવામાં તંત્રની નિષ્ફળતાથી લોકોમાં નારાજગી છે. ગંગાજળિયા તળાવ આજે ગંદકી અને દબાણોનું કેન્દ્ર બની ગયું છે. ખાસ વાત એ છે કે કરોડોનો ખર્ચ છતાં પણ તળાવ માટે કોઈ સિક્યુરિટી ગાર્ડ નથી. પરિણામે તળાવ અંદરથી સારું પણ બહારથી ખરાબ બન્યું. મેયરે દાવો કર્યો કે તળાવ ફરતે ફૂટપાથ બનાવી પાર્કિંગની વ્યવસ્થા કરાશે, તો બીજી તરફ વિપક્ષે કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા. ગંગા જળિયા તળાવની હાલત બહુ ખરાબ છે અને કોઈ સ્થાનિક અહીંયા રહીશો ઊભા નથી રહી શકતા અને ચારે બાજુ ગંદકી છે. આ શાસકોએ રિનોવેશન કરી અને તાઇફાલક્ષી કાર્યક્રમ કર્યા. આજની તારીખે લોકો ત્યાં સુવિધા એમને મળતી નથી. કોઈ સારા વ્યક્તિ ત્યાં હરીફરી શકતી નથી. અધિકારીને પૂછવું પડે. 2 દિવસ પહેલાં હું પણ નીકળ્યો ત્યારે સિક્યુરિટી હતા સાંજના ટાઈમે. અત્યારે આપ કયો છો, હવે તપાસ કરીને યોગ્ય તપાસ કરીને જાણીને આપને માહિતી આપીશ. ગુજરાતમાં ફિક્સ પગારની ભરતી પ્રથા બંધ કરીને 1 લાખ કર્મચારીઓને લાભ આપવા તેમજ કોર્ટમાંથી કેસ પરત લેવાની માંગ સાથે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને રજૂઆત કરી. રાજ્ય સરકારે છેલ્લા 14 વર્ષમાં અલગ અલગ વિભાગોમાં વિવિધ કેડરોમાં અંદાજે કુલ 4 લાખ કર્મચારીઓની ભરતી ફિક્સ પગારમાં કરી છે, જેમાંથી 5 વર્ષ પૂર્ણ થતા કર્મચારીઓને પૂરો પગાર અપાય છે, જ્યારે હજુ પણ અંદાજે 1 લાખ જેટલા કર્મચારીઓને માસિક નિયત કરેલું ફિક્સ વેતન અપાતું હોવાનું ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખે જણાવ્યું. સરકારશ્રીને આ બાબતે અમે અમારી રજૂઆત મૂકી છે. સદર રજૂઆત જો અમે 15 દિવસનો સમય આપીએ છીએ, 15 દિવસ સુધીમાં પણ સરકારશ્રી આ બાબતે કોઈ હકારાત્મક અભિગમ નહીં રાખે તો આગામી સમયમાં અમે અમારી હોદ્દેદારોની કારોબારી મિટિંગ બોલાવી અને આગામી કાર્યક્રમોની જાહેરાત કરીશું. આ સાથે જ ગુજરાત નોનસ્ટોપમાં હાલ બસ આટલું જ, પરંતુ વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોડાઓ www.mantavynews.com પર. નમસ્કાર.